1 કરોડ એકાઉન્ટ બંધ કર્યા. નમસ્કાર સૌ આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં હું અશ્વિન રાઠોડ. મેટાની મોટી કાર્યવાહી. ફેસબુકમાં ફેક પ્રોફાઇલ ચલાવનારા 1 કરોડ એકાઉન્ટ બંધ કર્યા. પૃથ્વી પર પરત ફરેલા શુભાંશુ શુક્લાની પ્રથમ તસવીર સામે આવી. ચહેરા પર ગર્વ દેખાયો. બોલિવૂડ જગતમાં શોકની લહેર. જાણીતા ફિલ્મ નિર્માતા અને એક્ટર ધીરજ કુમારનું નિધન. હિમાચલમાં પેરાગ્લાઇડ ટેક ઓફ દરમિયાન ક્રેશ થતા અમદાવાદના યુવાનનું કરુણ મોત. દિલ્હીનું આઈજી એરપોર્ટ દુનિયાના ટોપ 10 વ્યસ્ત એરપોર્ટમાં સામેલ. કસ્ટમ ડ્યુટી ઘટવાની રાહમાં. અમેરિકાથી આયાત થયેલા ડ્રાયફ્રૂટના કન્સાઇનમેન્ટ બંદરો પર અટક્યા. ટ્રમ્પે પુતિનને 50 દિવસનો સમય આપ્યો. ધમકી આપતા કહ્યું, યુક્રેન સામે યુદ્ધ બંધ કરો, નહીતર તમારી પર 100% ટેરિફ લગાવશું. 5 મહિનામાં સાયબર છેતરપિંડીમાં ભારતીયોએ 7,000 કરોડ રૂપિયા ગુમાવ્યા. ભારત સરકારે કંબોડિયામાં 45 સાયબર કૌભાંડીઓની ઓળખ કરી. હિન્દુસ્તાનના હુનરનું કાયર થયું રશિયા. 10 લાખ ભારતીયોને નોકરી આપવાની તૈયારીમાં પુતિન. સતત 4 દિવસના ઘટાડા બાદ શેર બજારમાં સુધારો. સેન્સેક્સ 317 પોઈન્ટ વધ્યો. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.